આપણે સૌ વિશેષ કરીને તો વિદાય થતા એવા આપણા વાલા આચાર્યશ્રીનું વક્તવ્ય સાંભળવા માટે ઘણા આતુર છીએ. હું આપના સૌ તરફથી આચાર્ય શ્રી મહેતા સાહેબને એમનું વક્તવ્ય રજૂ કરવા વિનંતી કરું છું. અધ્યાપક બંધુઓ અને વિદ્યાર્થી મિત્રો, મારા બીજા સાથીઓ, આજે સવારના પહેલા પહોરમાં ડોક્ટર વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ બે પુસ્તકો મને ભેટ મોકલ્યા. એમાં એમણે લખ્યું, કુંજભાઈને આજના સોહામણા ટાણે આશીર્વાદ સહિત ભેટ. તો આજના આ સોહામણા ટાણે હું આપ સૌની સમક્ષ વિધિપૂર્વક વિદાય લેવા માટે ઉપસ્થિત થયો છું. આપણે એક કવિએ કહ્યું છે, સંસારે ઘટવાળના જળ સમૂહ આયુ વહી આયા, કો જાણે ફરી આપણું એ બળવું થાશે હવે વાનવા. અને કદાચ હવે પછી મળવાનું થાય પણ ખરું, તો પણ એ મળવાની હેસિયત જુદી હશે. મારી હેસિયત બદલાય અને નામની આગળ ભૂતપૂર્વ શબ્દ લાગી જાય. મને તો એ ભૂતનું વિશેષણ બિલકુલ ગમતું નથી. એ સિવાય ઓળખાવાનું પસંદ કરું, પણ એ ભૂતપૂર્વનું વિશેષણ કોઈ લગાડે તે પહેલા હું આપ સૌની રજા માંગુ છું. આમ તો આવતીકાલે 31મી જુલાઈએ નિવૃત્ત થાઉં છું. આવતીકાલે રવિવાર છે. વિધિનો જોગાનો જોગ તો જુઓ, હું 1946 જૂનની 16મી તારીખે જોડાયો. કેપી કોમર્સ કોલેજ તે વર્ષમાં શરૂ થયેલી. 16મી જૂને રવિવાર હતો અને કોલેજ શરૂ થયેલી એટલે અમારે આચાર્યને ઘેર હાજર થવાનું હતું. આવતીકાલે 1983 જુલાઈની 31મી તારીખે પણ રવિવાર છે. બંને છેડાઓએ રવિવાર છે. આને આપણે વિધિનો સંકેત કહીશું. ડોક્ટર પરીખ સત્યશોધક મંડળના માણસ એ તો એમ કે છે કે આ કોઈ ઇન્સિડન્સ છે અને તમે 60 વર્ષ પૂરા કર્યા એટલે હવે આ વિધિના સંકેતમાં માનતા થઈ ગયા. ડોક્ટર વિષ્ણુપ્રસાદ ત્રિવેદી 1959 રિટાયર થયા તે દિવસે પણ મને એમણે એક પુસ્તક ભેટ મોકલેલું, જે દિવસે એ નિવૃત્ત થયા તે દિવસે. અને એમાં એમણે લખેલું, હવે નજરમાં હરી સુભગ ભૂતકાલે ઠરે, ભવિષ્ય નહીં સ્પષ્ટ પાય ધરતા દ્વિદાશી નડે. તો હું પણ આજે હવે આ સુભગ ભૂતકાળ તરફ મારી નજર દોડાવું છું. જોત જોતામાં જીવનના 60 વર્ષ પૂરા થઈ ગયા. અકળાવનારી હકીકત છે, છતાં તો હવે બની ચૂકેલી હકીકત છે.
સમય એક માર્ગી ગલી, આપણા એક મિત્ર કવિએ કહ્યું છે કે સમય એક માર્ગી ગલી, એ વન વે છે, આગળ જ જવાય, પાછળ નહીં જવાય. આજથી બરાબર 45 વર્ષ પહેલા, 15 વર્ષ પૂરા કરું તે પહેલા એક નાનકડા વિદ્યાર્થી તરીકે આ કોલેજના પ્રાંગણમાં મેં પ્રવેશ લીધેલો. 1938માં હું અહીં ભણવા આવ્યો. સામેની હોસ્ટેલમાં રૂમ નંબર 38માં મને મુકામ આપવામાં આવેલો. હોસ્ટેલમાં એ જમાનામાં આટલી નાની વયે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ બહુ નહોતા. એટલે કંઈક વિચિત્ર રીતે ધ્યાન ખેંચાય એવો હું બની ગયેલો. થોડીક અગવડ પણ બેઠેલી, જયંતભાઈ જાણે છે, મારા સહાધ્યાયી. અને મારી ઇનિંગ લાંબી ચાલી, અમે સહાધ્યાયી છતાં ઇનિંગ લાંબી ચાલી, કારણ કે મેં નાની ઉંમરે મેટ્રિકની પરીક્ષા પૂરી કરેલી. એમની ઇનિંગ્સ પૂરી થઈ ગઈ 2 વર્ષ પહેલા. મોટા ગણાતા કે દાદા ગણાતા વિદ્યાર્થીઓની સામે હોસ્ટેલમાં સતત લડવું પડ્યું. અને તેમાંથી એક અપ્રતિમ આત્મશ્રદ્ધા કહેવાય, જીવનનું ઘણું મોટું ઘડતર છે. અમારા ગુરુ ડોક્ટર વિષ્ણુ પ્રસાદ, વ્રજરાય, વિજયરાય, દેસાઈ સાહેબ, પ્રોફેસર ગોદીવાલા, આર.આઈ. પટેલ, કે.એસ. ત્રિવેદી, પ્રિન્સિપલ એન.એમ. શાહ, એ સૌને આજે આ કોલેજ છોડું છું ત્યારે હું ભાવપૂર્વક સંભાળું છું. 1946માં અધ્યાપક તરીકે જોડાયો. એમાં પણ એક જોગાનું જોગ છે. મેં અહીંયા કોમર્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે અરજી કરેલી. કંઈક સોસાયટીએ ઇન્ટરવ્યુના કાગળો મોકલ્યા હશે, એ ઇન્ટરવ્યુનો કાર્ડ મને મળેલો નહીં. અને જે દિવસે ઇન્ટરવ્યુ તે દિવસે મેટ્રિકની પરીક્ષાનું સુપરવિઝન કરવા માટે હું આવેલો. જે કંઈ 10-15 રૂપિયા મળ્યા તે ખરા, એવી એ પરિસ્થિતિ હતી. હવે એ મેટ્રિક્યુલેશન પરીક્ષાના સુપ્રિન્ટેન્ડન્ટ અમારા તે જમાનાના હોસ્ટેલના રેક્ટર પ્રોફેસર કે.એસ. ત્રિવેદી, એમણે મને ત્યાં જોયેલો, સાયન્સ કોલેજમાં, જ્યાં સુપરવાઇઝરોની મિટિંગ રાખેલી ત્યાં. અહીંયા ઇન્ટરવ્યુ થયા, મારું નામ બોલાયું, હું હાજર નહીં. એટલે એમણે કહ્યું ત્યાં કમિટીમાં, જે પાછળથી મને ખબર પડી કે ભાઈ મેં મહેતાને તો જોયા છે અને અહીંયા ઇન્ટરવ્યુમાં કેમ નથી, આપણે એપોઇન્ટમેન્ટ મુલતવી રાખો. અને એપોઇન્ટમેન્ટ મુલતવી રહી. બીજે દિવસે પરીક્ષા વખતે હાજર થયો ત્યારે એમણે મને પૂછ્યું. મેં કહ્યું કે સાહેબ મને કાર્ડ જ નથી મળ્યો. પછી જે વિધિ પતાવવાની તે પતાવી દીધી. 1946ના 16મી જૂને કોમર્સ કોલેજમાં 75 રૂપિયાના પગારે મને ગુજરાતીના ખંડ સમયના અધ્યાપક તરીકે નોકરી મળી. પછી આપણી ગાડી ચાલી સડસડાટ તે આજ સુધી. એ વાતને આજે 37 વર્ષ પૂરા થાય છે. આ બધા વર્ષોમાં કેટલી બધી ઘટનાઓ બની. મારા અભ્યાસ કાળ દરમિયાન સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડત પૂરજોશમાં ચાલી. કોલેજમાં અધ્યાપક તરીકે દાખલ થયા પછી સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયું. મહાગુજરાતની લડત ચાલી. મહાગુજરાતની પ્રાપ્તિ થઈ. છેલ્લા દાયકાની વાત કરું તો 1944નું નવનિર્માણનું અને 1981નું અનામત વિરોધી એમ 2 આંદોલનો થયા. માસ પ્રમોશનની ઘટના બની. અંગ્રેજી વગર કોલેજ પ્રવેશની છૂટ મળી. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની રચના થઈ. ઘણી બધી ઘટનાઓ થઈ ગયા છેલ્લા 2 દાયકાઓ. આ દાયકાઓ માત્ર ઘટનાત્મક જ નહીં, ઇવેન્ટફુલ જેને કહીએ એવા નહીં, માત્ર એવા નહીં, પણ પડકાર, ચેલેન્જિંગ. આ બધી ઘટનાઓ જીરવવામાં, જોગવવામાં મારા વિદ્યાર્થીઓ અને મારા સાથીઓ મારી સાથે સતત રહ્યા છે. એ બધાનો ઋણ સ્વીકાર પણ હું આજે કરું છું.
મારા વિદ્યાર્થીઓ તરફથી મને અઢળક પ્રેમ મળ્યો છે. આજે પણ આ સભામાં જોઉં છું, તમારા કેટલા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મને દેખાય છે, જેમને આજે નિમંત્રણ આપવામાં આવ્યું નથી. અહીંયાથી હું જોઈ શકું છું આમાંના કેટલા ચહેરાઓ. એમને ક્યાંકથી ખબર પડી હશે અને અહીંયા ઉપસ્થિત થયા છે એમ હું માની લઉં છું. અને એને જો મારા તરફના પ્રેમનું પ્રતીક ન કહું તો બીજું શું કહું. 37 વર્ષમાં મને વધતા જતા આયુષ્યનું કે કામનું કોઈ ભારણ લાગ્યું નથી. એનું એક કારણ વિદ્યાર્થીઓનો મારા પ્રત્યેનો સ્નેહ છે. આ 37 વર્ષમાં ભણી ગયેલા વિદ્યાર્થીઓને જયારે હું યાદ કરું છું, એક નહીં પણ 2 પેઢી મારા હાથ નીચે બની ગઈ, ત્યારે મન ભાવ વિભોર બની જાય છે. અહીંના અધ્યાપક મંડળમાં જ નહીં, મારા કેટલા બધા વિદ્યાર્થીઓ બહાર પણ છે. અને આ અધ્યાપક મંડળમાં તો રમેશભાઈએ કહ્યું એમ કેટલા બધા વિદ્યાર્થીઓ છે. જીવનના વિવિધ ક્ષેત્રમાં આ બધાએ પહોંચીને કાર્યક્ષમતાથી તેમને શોભાવ્યા છે. એવા નામી અનામી એ સર્વ વિદ્યાર્થીઓને પણ આજે હું સ્મરી લઉં છું અને તેમના પરત્વેનું પણ મારું ઋણ આજે હું વ્યક્ત કરું છું. આ બધા વિદ્યાર્થીઓ સાથે કામ કરવાના, લડવા ઝઘડવાના, ભણવાના, હસવાના, ગમ્મતના અનેક પ્રસંગો આયુષ્યનું મોભું સંભાળવું બની ગયા છે. આ સામે પ્રોફેસર ભટ્ટ બેઠા છે. એ જયારે અહીંયા ફર્સ્ટ યરમાં દાખલ થયા, હજી આજે પણ એ ઘટના મને યાદ છે. 14મા રૂમમાં. હવે એ જમાનો જુદો હતો, 30 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલાની વાત. મિજાજ પણ જુદો હતો. એટલે ઝાપટામાં આવી ગયા. કઈ કર્યું હશે એટલે હસ્યા હશે, બીજું તો કઈ કરેલું નહીં પણ હસ્યા હશે. એ ઘટના પણ આજે મને બરાબર યાદ છે. રમેશભાઈ કલાપીનો કેકારો હું ભણાવતો હતો, કલાપી એમને ભણાવતો હતો, એ રૂમ નંબર 8માં. અને ત્યાં એમણે કોઈ સવાલ પૂછ્યો. એમને એમના મિત્રોએ કહ્યું કે આ તો એવો માણસ છે, એને સવાલ ક્લાસમાં પૂછાય જ નહીં. પણ હું એવો ખરાબ માણસ નહોતો. રમેશભાઈએ પૂછેલા સવાલનો મેં જવાબ પણ બરાબર આપ્યો. એ વાત પણ મને આજે યાદ છે. કહેવાનું એ છે કે આ બધા વિદ્યાર્થીઓને મને પોષ્યો, મને નભાવ્યો અને હું આજે જે છું તે બનાવ્યો. મારી કારકિર્દીનો એક મોટો સંતોષ એ છે કે મારી પાસે આવેલો કોઈ પણ ગરીબ વિદ્યાર્થી, જરા થોડી આત્મશ્લાઘા લાગે એવી વાત છે, પણ એ વાત હું કયા વિના રહી શકતો નથી. કારણ કે હું જયારે જાઉં છું ત્યારે મારી સાથે કયું પાથું બાંધીને જાઉં છું. હું પાછળ જોઉં છું અને એ પાછળ જોઉં છું ત્યારે મારી પાસે લઈ જવાનું સાથે શું છે. તમારો હેત પ્રેમ, આજે જે આ બધું તમે એ કર્યું એ તો છે જ, પણ એની સાથે પણ હું કંઈક બીજું લઈ જાઉં. અને તે શું? કોઈ પણ ગરીબ વિદ્યાર્થી મદદ વિના પાછો ફર્યો. એક વાર મારી ઓફિસમાં એક મિત્ર બેઠા હતા. જોગાનું જોગ એ જ ગાળામાં 5 ગરીબ વિદ્યાર્થીઓ મદદ માટે આવ્યા. મેં 5ને મદદ આપવાની હા પાડી. મિત્ર અચંબામાં પડી ગયા ને મને કે તમે ના કહેવાનું કેમ શીખતા નથી? એને સામો સવાલ કર્યો, તમે ના કેમ નથી પાડતા? ના કહેવાનું તમે શીખતા કેમ નથી? મેં એટલો જ જવાબ આપ્યો કે મદદ માટે આવેલાના મનમાં ના સાંભળવાથી જે ચિરાડ પડે છે તે મેં અનુભવીશ. હું આજે આપ સૌને એટલું ખાતરીપૂર્વક અને ગૌરવપૂર્વક કહી શકું છું કે આ કોલેજમાં પ્રવેશેલો એક પણ ગરીબ વિદ્યાર્થી મદદના અભાવે પોતાનો અભ્યાસ અટકાવ્યો નથી. મદદના અભાવે એને અભ્યાસ છોડી દેવો પડ્યો હોય એવું બન્યું નથી. માત્ર ફીની મદદ નહીં, દવાની મદદ, કપડાની મદદ, ઓપરેશન જોઈની મદદ અને બસના પાસની મદદ પણ અમે કરી છે. હું આજે જયારે નિવૃત્ત થાઉં છું ત્યારે મારી માટે એક મોટા સંતોષની વાત આ બને છે
આપણા વિદ્યાર્થીઓ આપણને કોલેજ છોડ્યા પછી ભાવપૂર્વક યાદ કરે, એનાથી આ વ્યવસાયની બીજી કઈ મોટી સિદ્ધિ હોઈ શકે. હમણાં એકાદ મહિના પહેલા અમદાવાદ જવાનું થયું. એક મારા મિત્રની દીકરીનું આરંગેત્રમ હતું. સમારોહ પૂરો થઈ ગયા પછી 30 માણસો આવીને ઘેરી વળ્યા. સાહેબ, અમે 1950માં તમારી પાસે ભણેલા, અમે 1948માં તમારી પાસે ભણેલા, કોઈ 60 ને મોટા મોટા માણસો, કદાચ તેમાંના કેટલાક તો મારા કરતા પણ મોટી ઉંમરના લાગે એવા. તો મન એટલું બધું ભીનું થઈ ગયું કે આ બધા કોઈ ક્યાં કોઈ ક્યાં કોઈ ક્યાં કંઈક આ નિમિત્તે ભેગા થઈ ગયા, અને એ જયારે એટલા ભાવપૂર્વક સામે ચાલીને યાદ કરે છે, ત્યારે મને લાગ્યું કે આ ધંધો સ્વીકારવાની મેં ભૂલ નથી કરી. મારા વિદ્યાર્થીઓની જેમ જ મારા સાથીઓ, અધ્યાપકો અને બીજા કર્મચારીઓએ પણ મને ખૂબ હેત અને પ્રેમ આપ્યા છે. તેમને માન હું કોલેજનો પ્રિન્સિપલ નહીં, પણ એક સ્વજન છું. બહુ ઓછા આચાર્યોના સદભાગ્યમાં આવું સદભાગ્ય લખાયું હોય છે. મારી નાની મોટી મર્યાદાઓ એમણે નભાવી છે. કપરા કાળમાં મારે પડખે ઉભા રહ્યા છે. કોલેજના મહોત્સવો, પરિષદોના અધિવેશનો, રમતોત્સવો, વાર્ષિક ઉત્સવો અમે સાથે ઉજવ્યા છે. કોલેજમાં આવવાનું, કોમન રૂમમાં ઘસીને જવાનું મને ગમતું. એવો સ્નેહ એમણે સૌએ આપ્યો છે. આપણી ઓફિસના કર્મચારીઓ, શેખ, ભાટ, પટેલ, મહેન્દ્રભાઈ દેસાઈ, કોને યાદ કરું અને કોને ન કરું. આ બધા મારા હાથ પગ જેવા સદાશિવ, વસંત, મણીલાલ, રામચંદ્ર, પાંડુ, આ બધા એવા તો ચિત્તમાં જડાઈ ગયા છે, એવા તો લોહીની અંદર વણાઈ ગયા છે કે એ સૌના વિના થોડા દિવસ જીવવાનું થોડા દિવસ કપરું લાગશે. મિત્રો, આ બધું મારી આવતીકાલે છોડવાનું છે, એ હું જાણું છું. છેલ્લા થોડાક મહિનાઓથી જાણે અજાણે મને એની યાદ લોકોએ આપી છે. ઘણા બધા માણસો કેટલા બધા મહિનાથી એમ કહેતા, સર તમે જાઓ તે પહેલા આટલું કરતા જાઓ, જાઓ તે પહેલા આટલું કરતા જાઓ, જાઓ તે પહેલા આટલું કરતા જાઓ. કરવાની વાત પણ ખરી, અને તમે જાઓ એટલે જવાની વાત પણ સતત મનમાં રહી છે. એની સામે ગમે એટલું ફિલસૂફી કર્યું વલણ આપણે અપનાવીએ, આવે છે ત્યારે મન ગમગીન બની જાય છે. મારે મન, આ કોલેજ માત્ર સંસ્થા નથી. એના આંગણામાં હું નાનેથી મોટો થયો. જિંદગીના 45 વર્ષ એના આંગણામાં વિતાવ્યા. એની રજે રજથી આ પિંડ બંધાયો. એના વાતાવરણથી અને એનાથી જ મન, બુદ્ધિ અને સંસ્કારનો પિંડ બંધાયો. કોલેજના વૃક્ષો, વેલીઓ, પુષ્પો, પાંદડાઓ, એનું મેદાન, એમાં કામ કરતો માળી, કામ કરતા બીજા માણસો, એનો આખો કલરવ. કોલેજના દરવાજેથી હું પ્રવેશ કરું ત્યારથી કોલેજમાં આવું ત્યાં સુધી શ્વાસોચ્છ્વાસની માફક હૃદયમાં ભરાઈ ગયા છે. એ બધાને છોડવાનું ખૂબ કપરું છે. સોમવારથી હવે સમયસર કોલેજમાં આવવાનું નહીં હોય, કોઈ ઘંટ નહીં વાગે, કોઈ ઓફિસમાં જવાનું નહીં હોય. સોમવારથી હવે સમયસર કોલેજમાં આવવાનું નહીં હોય, કોઈ ઘંટ નહીં વાગે, કોઈ ઓફિસમાં જવાનું નહીં હોય. કોમન રૂમમાં દાખલ થઈએ, તેની ચર્ચાઓ, મજાકો,
મિત્રોના નમન, સ્મિતનો વ્યવહાર એ નહીં હોય. નટવરસિંહ, વિજય, ઠાકર સાહેબ, રમેશભાઈ ભટ્ટ, બીટી પરમાર, અરવિંદભાઈ કોઈ નહીં હોય. મેદાનમાં આવતા જતા, કોલેજની લોબીમાં ફરતા વિદ્યાર્થીઓના ગુડ મોર્નિંગ કે ગુડ ડે સાંભળવાનું નહીં હોય. વર્ગમાં સામે બેઠેલા હસતા ચહેરાઓ નહીં હોય. નવેસરથી જીવન ગોઠવવું પડશે. ગોઠવવું તો પડશે. કોઈકે મને પૂછ્યું કે આગામી નિવૃત્તિ પ્રસંગે તમને કેવી લાગણી થાય છે? વટમાં કહી તો દીધું કે આખી પરિસ્થિતિને મેં ફિલોસોફીથી લઈ લીધી છે, ઝીલી લીધી છે. આ જે મને વારંવાર રેડીનેસ ઇઝ ઓલ એમ પણ મેં કહ્યું, પણ મનમાં આવેલું દુષ્કું મનમાં જ શમી ગયું. આ કોલેજ સાથેનો મારો સંબંધ લોહીની સગાઈનો છે. વિલીન થવાની પણ મજા છે અને એનું દુઃખ પણ છે. કોલેજ છોડતા મને દુઃખ નથી થતું એવું કહેવાનો હું દંભ નહીં કરું. ઘણા અરમાનો લઈને હું આવેલો, મોટા ભાગના પૂરા થયા. હું જાઉં છું તે સંતોષ સાથે લઈને જાઉં છું. આગલા આચાર્યોને જતી વખતે કંઈક વિખવાદ વિષાદ લઈને જવું પડેલું. હું મોકળાશથી ખુલ્લા મને જાઉં છું. આ કોલેજના વિદ્યાર્થી તરીકે અધ્યાપક થવાનું આવ્યું, આચાર્ય થવાનું સદભાગ્ય મને મળ્યું. મારા અનુગામી તરીકે ડોક્ટર પરીખ આવે છે. એ કોલેજની પરંપરામાં ઘડાયેલા છે, સારા વહીવટકર્તા છે. આચાર્ય તરીકે જરૂર સફળ થશે. મેં ગયા એપ્રિલ માસમાં એક અંગત સમારંભમાં કહેલું, એનો પુનરુક્તિ દોષ વગીને પણ હું આજે ફરી કહેવા માંગુ છું મિત્રોને કે જો મને ગયેલા વર્ષો પાછા મળે અથવા બીજો જન્મ મળે તો હું શું માગું? હું એ જ માગું કે મને આ જ કોલેજમાં કામ કરવાનું મળે, મને મળેલા તમામ વિદ્યાર્થીઓ મને પાછા મળે, તમામ સાથીઓ સાથે મારે કામ કરવાનું આવે. અહીં આટલા બધા મિત્રોએ મારી માટે આટલી મોટી સદભાવના વ્યક્ત કરી, એનું મારે માન મોટું મૂલ્ય છે. હું તમારા સૌના હેત પ્રેમ લઈને જાઉં છું, એ જ મારી મૂડી છે. અને હવે પછીના સમયમાં આવનારા અવકાશમાં હું વાગોળ્યા કરીશ. ગુજરાતી સાહિત્ય મંડળે મારું સન્માન કર્યું. જયંતભાઈને યાદ હશે કે 1941માં ગુજરાતી સાહિત્ય મંડળની અમે સ્થાપના કરેલી અને આજે જે હોલ સાયન્સમાં ગયો છે એ હોલનું ઉદ્ઘાટન, એની રંગભૂમિનું ઉદ્ઘાટન ઝવેરચંદ મેઘાણીને હાથે અમે કરાવેલું. એની પણ એક જાહો જલાલી હતી ગુજરાતી સાહિત્ય મંડળની. ગુજરાતી સાહિત્ય મંડળનું નામ આવતા ઘણી બધી સ્મૃતિઓ મનમાં જાગે છે. અમારા અધ્યાપક વિજયરાય વૈદ્યના સામયિક માનસીને માટે અમે કાર્યક્રમો કરતા પૈસા ભેગા કરવાને માટે. પ્રોફેસર ગોદીવાલા, ડોક્ટર આર.આઈ. પટેલના નેતૃત્વ હેઠળ નાટકો કરતા, જે નાટકોની ટિકિટો સુરત શહેરના બજારમાં, કાળા બજારમાં વેચાતી. અને પ્રયોગો કર્યા.
એ ગુજરાતી સાહિત્ય મંડળ અમારું હતું. વિજયરાય અને વિષ્ણુભાઈની ઉપસ્થિતિને કારણે આ કોલેજ એક યાત્રાનું સ્થળ હતું. એવો કોઈ પણ સાહિત્યકાર તે જમાનામાં નહોતો કે જે વિષ્ણુભાઈને મળ્યા વિના સુરતમાં આવે તો મળ્યા વિના જાય, અને વિષ્ણુભાઈને મળવા આવે એટલે કોલેજમાં આવે જ આવે, એવી એક ગુજરાતી સાહિત્ય મંડળની પરંપરા. મિત્રો કહે છે તમે બહુ સારે વખતે જાઓ છો. જતા દરેક માણસને આશ્વાસન આપવા એમ દરેક વખતે કદાચ કહેવાયું હશે. ગાંધી ગયા ત્યારે પણ કહેવાયું કે બહુ સારે વખતે ગયા, નહેરુ ગયા ત્યારે પણ કહેવાયું કે બહુ સારે વખતે ગયા. કદાચ સાચું પણ હોય. એ જે હોય તે દરેક માણસે જવાનું હોય જ છે. એ વખત આવે જ છે, પછી તે સારો હોય કે ખરાબ હોય. હું તો માનું છું કે જવાનો વખત દરેકને માટે સારો જ હોય છે. નિરાંતે કહી તો શકો, મારા નાથ બધો મારો કંટક ભાર ગયો. હું સોમવારે સવારના પહોરમાં ઈશ્વરને કહીશ, મારા નાથ બધો મારો કંટક ભાર ગયો. પણ જતા જતા બે વાત મારે કેવી છે. આપણી એમટીબી આર્ટ્સ કોલેજ જેની ઉજળી પરંપરા છે તે તમે બધા જાણો છો. આપણે ત્યાં થોડીક અભ્યાસેતર પ્રવૃત્તિઓ મંદ પડી ગઈ છે. ચર્ચા સભાઓ નથી થતી. બહારથી બહુ ઓછા વક્તાઓને બોલાવાય છે. એનું એક કારણ એ છે કે જો બોલાવીએ તો તમે આવતા નથી. એ બધું સતેજ કરજો. ગુજરાતભરમાં ખ્યાતનામ બનેલા એમજીબી કોલેજના ગ્રંથાલયની સમૃદ્ધિ વધારજો. ગુજરાતી સાહિત્ય મંડળની પ્રતિભા પાછી સ્થાપિત કરજો અને આપણી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ આપજો. મિત્રો, ત્યારે તમે મને વિદાય આપો. આજે હું મેઘના માર્ગનો મુસાફર થઈશ. હવા જેમ લઈ જાય તેમ ચાલ્યો જવાને મુક્ત બનીશ. કિનારા વિના વહેતી હોડીનો હું ખલાસી બનીશ. અકારણ આવેશોમાં ઘૂમતો કરીશ. તો તમે બધા મને વિદાય આપો. જરાક સેન્ટિમેન્ટલ થઈ જવાય, પણ ઘડી સેન્ટિમેન્ટલ થવાની છે. હવે હું તત્વનું ટૂંકું નહીં ચલાવું. એક જ વાત કહું, ગૌરવના પ્રસંગો આવે, 75 વર્ષ કોલેજ પૂરા કરે, એની સેન્ટેનરી આવે ત્યારે મેઘાણીની ઉક્તિમાં કહું તો, અમોને સ્મરી લેજો ઘડી પળ એક નાની. કવિ સ્નેહ રશ્મિએ એક સુંદર વિદાય ગીત લખ્યું છે અને એની સાથે હું સમાપન કરું છું. કદાચ CN વિદ્યા વિહાર છોડતી વખતે એમણે લખેલું, મુજ વિદાય સમયે કો આ મને પાછળથી બોલાવે, મને કોણ ફરી બોલાવે. રે જામાં જામાં એવા આ ઘરના સૌ લેવા, છલ છલ થતા હિપકા લેતા વચનો કેમ સુનાવે, મને કોણ ફરી બોલાવે. આ સીમ નભની સીમા નિજે આતુર સાદે ધીમા, મુજ આગળ વધતા અસ્થિર ડગલા કેમ ફરી પાછા વાળે, મને કોણ ફરી બોલાવે. પણ પાછા તો અવાતું નથી. કવિ કહે છે, નહીં પ્રયાણ શકું આ ટાળી, કેમ સ્નેહ શકું વળી ખાળી. કો કહો આ ધરતીની રજ રજને કે વિદાય હવે અપાવે, મને કોણ ફરી બોલાવે. બસ ત્યારે મિત્રો,
બોલ્યું ચાલ્યું બધું માફ, માળાયું ન માળાયું, સૌને રામ રામ કહેજો. સમાપન પાસે આપણે હવે પહોંચ્યા છીએ. તે પૂર્વે એક સૂચના આપી દઉં. હવે આપની સમક્ષ ગુજરાતી સાહિત્ય મંડળ ની બહેનો સમાપન ગીત રજૂ કરશે. ત્યાર પછીથી આપને મારી એક વિનંતી છે કે સૌ પ્રથમ આચાર્ય મુરલીકૃષ્ણ મહેતા સાહેબ, અન્ય અધ્યાપક મિત્રો આ હોલના વચ્ચેના ભાગે જે રસ્તો છે ત્યાંથી વિદાય લેશે. ત્યારે આપ સૌ પોતપોતાની જગ્યાએ ઉભા રહેશો અને તેઓ સૌના વિદાય થયા પછીથી હોલ છોડશો. હવે ગુજરાતી સાહિત્ય મંડળ તરફથી ગીત રજૂ થશે અને ત્યાર પછીથી કાર્યક્રમ સમાપ્ત થયો. છૂટા થશું મનમાં જ હવે આપણે મળીશું, છૂટા થશું, થાશે અવર જવર અને રસ્તા વગર થશે.